હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિતુસ કિચન. તો આજે આપણે બનાવીશું ચોખાની ખીર. તે ખાવામાં તો એકદમ મીઠી હોય છે. તમે તેને પૂરી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. ખીર બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલા ચોખા લઈ લીધા છે. આ ચોખા બાસમતી છે. તમે ખીચડીના ચોખા પણ લઈ શકો છો. અડધી વાટકી ખાંડ લઈશું. 5 દૂધ છે અને કાજુ બદામ. તો ચોખાને મેં 2 થી 3 કલાક માટે પલાળીને રાખી દીધા હતા. અહીંયા 500 દૂધ લીધું છે. તેની સામે આપણે 3 ચમચી ચોખા લઈ લઈશું. તે 1 મુઠ્ઠી જેટલા ચોખા છે. દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને જે પલાળીને રાખ્યા હતા ચોખા તેને તેમાં ઉમેરી લઈશું. આ ચોખાને મેં 2 થી 3 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તો બધા જ ચોખા તેમાં ઉમેરી લઈશું અને મિક્સ કરીને તેનો એક ઉપરો ના આવે ત્યાં સુધી તેને થવા દઈશું. જો ચોખાને તમારે પલાળવા ના હોય તો તમે તેને કુકરમાં 2 સીટી આવે ત્યાં સુધી થવા દઈને તેમાં ઉમેરી શકો છો. તો અહીંયા 5 મિનિટ જેટલું થઈ ગયું છે અને ખીરમાં ઉભરો પણ આવી ગયો છે. આપણે દૂધને હજુ 5 મિનિટ જેટલું થવા દઈશું. એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે. તો આ રીતે હલાવતા જઈશું અને તેને થવા દઈશું. 10 મિનિટ જેટલું થઈ ગયું છે. તો ચોખા પણ સરસ રીતે ચડી ગયા છે. તો આ રીતે થોડુંક આપણે ચોખાને મેશ કરી લેશું જેથી ખીર આપણી એકદમ ઘટ થશે. તો આ રીતે થોડા ચોખાને આપણે મેશ કરી લેશું. હવે તેમાં ખાંડ ઉમેરી લેશું. તો અહીંયા મેં 6 ચમચી જેટલી ખાંડ તેમાં ઉમેરી છે. તે અડધી વાટકી જેટલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ઉમેરી શકો છો. તો ખાંડ નાખ્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ જેટલું થવા દઈશું. ખાંડ ઓગળી જાય પછી તેમાં આપણે 1 ચમચી ઇલાયચીનો પાવડર નાખીશું. તો આ રીતે મિક્સ કરીને તેને થવા દઈશું. ખીર હજુ આપણી પાતળી લાગે છે પણ જ્યારે તે ઠંડી થશે ત્યારે એકદમ ઘટ થઈ જશે. તો કાજુ બદામને આપણે થોડા શેકી લેશું. તમે તેને એ રીતે પણ નાખી શકો છો. તો 1 ચમચી જેટલું આપણે ઘી લઈ લેશું અને તેમાં કાજુ બદામ ઉમેરીને 1-2 મિનિટ જેટલું સાંતળી લઈશું. 2 મિનિટ પછી જોઈએ તો કાજુ બદામ એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે તેને આપણે ખીરમાં ઉમેરી લઈશું. કાજુ બદામ નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી લઈશું. ખીર આપણી હજુ પાતળી લાગે છે પણ જેમ જેમ તે ઠંડી થશે તેમ તેમ તે એકદમ ઘટ થતી જશે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને 5-1 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. પછી હું તમને બતાવીશ કે ખીર કેવી ઘટ થઈ ગઈ છે. થોડી વાર પછી જોઈએ તો ખીર એકદમ ઘટ થઈ ગઈ છે. જોઈ શકો છો. તો ચાલો તેને સર્વ કરી લઈએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખીર એકદમ ઠંડી થઈ જાય પછી તેને ખાવાની મજા આવશે. તેને તમે આ રીતે પણ ખાઈ શકો છો. પણ પૂરી સાથે તો તેની મજા જ કંઈક અલગ છે. તો તમે તેને પૂરી સાથે પણ ખાઈ શકો છો.